અયોધ્યાથી નીકળેલ 140 એનઆઈઆર સ્વયંસેવકોનું થરાસરી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અયોધ્યાથી નીકળી કચ્છના ભુજ ખાતે 50 રિક્ષા અને એમ્બ્યુલન્સ સાથે જનજાગરણ તેમજ ગરીબોની સેવા અને હોસ્પિટલોના મહાઅભિયાન માટે જઈ રહેલ 140 એનઆરઆઈ સ્વયંસેવકો આજરોજ 5 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિરે પધારતા મંદિરના પૂજારી લાભશંકરભાઈ જોશીએ કંકુ તિલક કરી રામ લક્ષ્મણની જોડી સમાન નિરંજન ઠક્કર અને હર્ષદ ઠક્કર, મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ ઠક્કર ટેસ્ટી, ઉમેશભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ ચૌધરી અદગામ, રમેશભાઈ ચૌધરી આરબી ઠક્કર, તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કરે ફુલહાર પહેરાવી શ્રી જલારામ બાપુની છબી આપી સ્વાગત કર્યું. અયોધ્યાથી નીકળેલ 140 એનઆઈઆર સ્વયંસેવકો થરાસે જલારામ મંદિરે પધારતા જય જવાન જય કિસાન, ભારત માતા કી જય ના નારા સાથે જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, આરએસએસના સ્વયંસેવકો ફૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મંદિરના પૂજારીએ દરેક એનઆરઆઈ સ્વયંસેવકોને કંકુ તિલક કરી આશીર્વાદ આપ્યા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર પ્રજાપતિ, થરા. ચપૈયાથી ભુજ આ યાત્રા કરી છે. 7 દિવસની યાત્રા. આનો મતલબ શેનો હોય? અમે ચેરિટી ઓર્ગેનાઇઝેશન છે. અમે પૈસા રેઝ કરી છીએ અને કેન્યામાં આઈ કેમ્પ કરશે. કેન્યામાં દુઃખદ બહુ હોય. અમુક એરિયામાં એવું હોય કે હોસ્પિટલ બાજુમાં નથી, ડૉક્ટરની સગવડ નથી, તો એ પૈસા જે આ રેઝ કરશે એ કેન્યામાં આઈ કેમ્પ કરાવશે. ઠેકઠેકાણે આમાં 87 રાઇડર્સ છે, 29 રિક્ષોસ છે, સપોર્ટ સ્ટાફ છે. બધા થઈને અમે 140 માણસો છે. આ ટ્રીપમાં 4 ગ્રુપ છે, એમ્બ્યુલન્સ ભેગી છે, પોલીસ એસ્કોર્ટ ભેગું છે. અને કાલે અમે ભુજ પૂર્ણવતી કરશી. અને સોફા અત્યાર સુધી આપણે 1,40,00,000 રૂપિયા ભેગા કર્યા છે અને હજી વધુ થવાના છે. જય શ્રી રામ.